દક્ષિણ ભારતમાં ફિંજલ વાવાઝોડું ટકરાયું। કેટલાક વિસ્તારોમાં 80 કિલોમીટરથી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો। તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા। વાવાઝોડું ટકરાયા બાદ ભયંકર પવન સાથે આભ ફાટ્યું હોય એ રીતે વરસાદ વરસતા ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા। હજુ પણ હવામાન વિભાગ દ્વારા તમિલનાડુ પુડુચેરીમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। વાવાઝોડાની સૌથી ઘાતક અસર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે। સુસવાટા સાથેના પવન અને ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તમિલનાડુ અને પુડુચેરી ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। રાતના સમયે વાવાઝોડું ટકરાવાની સાથે વિનાશકારી અસર જોવા મળી। ચેન્નઈ, તિરુવેલ્લુર, વિલ્લુપુરમ, કુડ્ડાલોર, કાચીપુરમ, ચેંગલપટ્ટુ અને કલ્લકુરીચીમાં અતિશય વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ વરસાદનું એલર્ટ છે। વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાના કારણે 3 લોકોના મોતનો દાવો કરાયો છે। રાત્રે 10 વાગ્યાની આસપાસ તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે લેન્ડફોલ કરવાનું શરૂ થયું હતું। વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને ભારે પવન સતત તબાહી મચાવી રહ્યા છે। ચેન્નઈમાં ફ્લાઇટ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી। લેન્ડફોલ પછી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી। પુડુચેરીમાં એનડીઆરએફની ટીમ અરક્કોનમથી રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ। ચેન્નઈમાં લોકલ ટ્રેન વ્યવહારને અસર થઈ। દક્ષિણ રેલવેએ પણ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર અને કેટલીક જગ્યાએ ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી છે। ગયા સપ્તાહે આ વાવાઝોડાની અસરને કારણે શ્રીલંકામાં પણ 12 લોકોના મોત થયાનો દાવો વિવિધ મીડિયા રિપોર્ટમાં કરાયો છે। આ દ્રશ્યો રામનાથપુરમના દરિયાકાંઠાના છે, જ્યાં છેલ્લા 4 દિવસથી દરિયો તાંડવ કરી રહ્યો છે। રામેશ્વરમ, પંપન, મંડપમ તથા ધનુષકોડી વિસ્તારમાં દરિયાનું રૌદ્ર રૂપ ડરાવી રહ્યું છે। 4-5 દિવસથી માછીમારો રોજીરોટી વિના બેસવા મજબૂર બન્યા છે। રામનાથપુરમમાં પવન સાથે આવેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। કેટલાક ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને નુકસાન થયું। તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તમિલનાડુના ચેન્નઈ, ચેંગલપેટ, કાચીપુર, તિરુવેલ્લુર, નાગાપટ્ટિનમાં અવિરત વરસાદ ચાલુ છે। આ જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ ખરાબ વાતાવરણને કારણે હવાઈ સેવા ખોરવાઈ છે। ખરાબ હવામાનના કારણે ચેન્નઈ આવતી કેટલીક ફ્લાઇટ સમય કરતાં મોડી પડી હતી। આઈએમડીએ ચેન્નઈ સહિત 13 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વિલ્લુપુરમ, કલ્લાકુરીચી અને કુડ્ડલોરમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું। વાવાઝોડાના કારણે 20 જેટલી ફ્લાઇટને અસર થઈ છે। રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે।